આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અત્યારે આમ આદમી પાર્ટીના એક કાર્યકર છે, પરંતુ તેમની સાથે તેઓ વકીલ પણ છે. એટલે ક્યારેક કોઈ પણ મુદ્દો હોય તો કોઈકને તેઓ બાનમાં લેતા હોય છે અને કાયદો શીખવતા હોય છે. અત્યારે તેઓ હંમેશા આપણે ગુજરાતમાં જોયું છે કે કોઈ પણ મુદ્દો ચર્ચિત હોય તો તેઓ ફેસબુક પોસ્ટ કે પછી ટ્વીટ કે પછી વાયરલ વિડીયો કરીને તેમાં પ્રહાર કરતા હોય છે. અત્યારે જ્યારે ગુજરાતની અંદર ઇકોઝોનનો જે મુદ્દો ઉઠી રહ્યો છે, ઇકોઝોન નાબૂદ કરવાની જે વાત છે, ક્યાંક સૌરાષ્ટ્રના ખેડૂતોને અત્યારે અસર થઈ રહી છે, તેમને લઈને ઘણા બધા નેતાઓએ આ બાબતે પ્રતિક્રિયા આપી હતી. પરંતુ જ્યારે તાલાલાના ધારાસભ્ય ભાજપમાં, જે પહેલા કોંગ્રેસમાં હતા પછી ભાજપમાં આવ્યા, એ ભગા બારડે ઇકોઝોન મુદ્દે ટિપ્પણી કરી હતી. 2016માં જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે ઇકોઝોન નાબૂદ કરવાની વાત કરી, ઘણી બધી રેલીઓ કરી, આંદોલન કર્યા. પરંતુ જેવા ભાજપમાં આવ્યા કે તેમના સૂર બદલાઈ ગયા, અને આ સૂર બદલાયા એટલે ગોપાલ ઇટાલિયાએ તેમને જવાબ આપ્યો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે ભગા બારડે જે નિવેદન આપ્યું હતું કે આ જે રાજનેતાઓ છે ખેડૂતોને ભરમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, રાજનીતિ શીખવાડતા હતા, પરંતુ અત્યારે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ હોય કે પછી પાલ આંબલિયા હોય, ભગા બારડને જવાબ આપ્યો. પરંતુ આ બધાથી કંઈક હટકે ગોપાલ ઇટાલિયાએ ભગા બારડને જવાબ આપ્યો છે. ભગા બારડને તેમણે કહી દીધું છે કે તમે કાયદાના નિષ્ણાંત છો, એટલે મારે તમને જાજો કાયદો ન શીખવવાનો હોય. તેમ છતાં જો તમને ના ખબર હોય તો હું તમને આખો કાયદો શીખવી દઉં. અને તેમણે સણસણતા સવાલ પણ ભગા બારડ ઉપર કર્યા છે અને તેમણે જબરદસ્ત રીતે તેમની એક ઝાટકે ઝાટકણી કાઢી નાખી છે અને કહી દીધું છે કે કાયદાના નિષ્ણાંત ભગાભાઈ બારડ, તમે પહેલા આ સાંભળી લો. એટલે આપણે ગોપાલ ઇટાલિયા જે બોલ્યા છે, ભગા બારડને લઈને કાયદો શીખવ્યો છે અને તેમણે કાયદો શીખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે, વકીલ પણ કહી દીધા છે. તો પહેલા ગોપાલ ઇટાલિયાને સાંભળી લઈએ. નમસ્કાર મિત્રો, હું છું વકીલ ગોપાલ ઇટાલિયા. ઇકો સેન્સિટિવ ઝોન બાબતે ભગાભાઈનું એવું કહેવાનું છે કે જે લોકોને કાયદો ખબર નથી પડતી તેવા લોકો ખેડૂતોને ગુમરાહ કરે છે. હવે એવું બની શકે કે એક ભણેલા ગણેલા કોર્ટ અદાલતમાં જઈને વકીલાત કરતા, વકીલ કરતા પણ વધારે ખબર ભગાભાઈને પડતી હોય, એવું શક્ય છે. ઘણી વખત માણસ સ્કૂલે ન ભણ્યો હોય પણ ખોટું બનાવવામાં, ખોટું બોલવામાં, ખોટું કરવામાં પીએચડી કર્યું હોય, એવું શક્ય છે. આપણા દેશ મહાન છે. આપણા દેશમાં ઘણા પાસે ખોટું બોલવાની ડિગ્રીઓ છે. જેમ કે આપણા એક મહાપુરુષ છે, એને તો ડબલ પીએચડી કરેલું. તો આવું શક્ય છે, એમાં કંઈ ખોટું નથી. તો બની શકે કે મારું કાયદાકીય નોલેજ ઓછું હોય અને ભગાભાઈનું વધારે હોય. તો હવે ભગાભાઈ પાસે વધારે નોલેજ છે તો મારે 2-4 પ્રશ્નો જ તે ખાલી ઇકો સેન્સિટિવ ઝોન બાબતે ભગાભાઈ સમક્ષ રજૂ કરવા છે, કેમ કે એ કાયદો વધુ જાણે છે. મારો પ્રશ્ન એવો છે કે ઇકો સેન્સિટિવ ઝોન શા માટે લાવવામાં આવે છે? તો છાપા, ટીવી અને બીજી રીતે મને જે જાણકારી છે એ જાણકારી એવું કહે છે કે પર્યાવરણને બચાવવા માટે ઇકો સેન્સિટિવ ઝોન લાવવામાં આવે છે. હવે વધુ સાચી માહિતી તો કાયદાના જાણકાર શ્રી ભગાભાઈ જ આપી શકે એમ છે, પણ મને એવી જાણકારી છે કે ઇકો સેન્સિટિવ ઝોન પર્યાવરણ બચાવવા માટે લાવવામાં આવે છે. તો એ સારી બાબત છે. પર્યાવરણ બચાવવું એ આપણા સૌની ફરજ છે. તો મને બીજો પ્રશ્ન છે મનમાં કે પર્યાવરણને નુકસાન શેનાથી થાય? શું આંબાના બગીચાથી પર્યાવરણને નુકસાન થાય? શેરડીના વાઢથી પર્યાવરણને નુકસાન થાય? કપાસનું વાવેતર કરવાથી પર્યાવરણને નુકસાન થાય? સીતાફળના વાવેતરથી નુકસાન થાય? ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, મગફળી, માંડવી, સોયાબીન, આના વાવેતરથી પર્યાવરણને નુકસાન થાય? દુનિયાના કોઈ પણ દેશની અંદર પાછલા 100 વર્ષનો ઇતિહાસ એવું કહે છે કે ખેતી કરવાથી પર્યાવરણની, જીવજંતુની, પશુ પક્ષીઓની જાળવણી થાય છે. કેમ કે એ કુદરતનો ક્રમ છે. જીવઃ જીવસ્ય ભોજનમ, એક જીવ બીજા જીવનું ભોજન છે. એટલે મોટા મોટા જે પક્ષીઓ હોય એ જીવજંતુ ખાઈ જાય, પક્ષીઓને મોટા પક્ષીઓ ખાઈ જાય, એમ એકાબીજાનું ખોરાક છે, એમ જીવસૃષ્ટિનું સંતુલન અને પર્યાવરણનું સંતુલન બની રહે. નાના નાના પક્ષીઓ ઝાડવાના પાંદડાઓ ખાય, એમની ચરક જે કાંઈ હોય પક્ષીઓની, એનાથી જમીનની ફળદ્રુપતા વધે. તો આ તો અમારા ભણવામાં આવેલું છે. પણ હવે ભગાભાઈ કાયદાના જાણકાર છે, નિષ્ણાંત છે, વધુ ભણેલા છે. મારું એવું માનવું છે કે પર્યાવરણને નુકસાન ખેતીથી નથી થવાનું, ક્યારેય નહીં. દુનિયાના કોઈ દેશમાં ખેતીથી નુકસાન નથી થતું. ખેતીથી તો પર્યાવરણનું રક્ષણ થાય છે. તો પછી ખેતીની જમીન ઉપર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાનું શા માટે? કાયદાના નિષ્ણાંત માનનીય શ્રી ભગાભાઈનું શું કહેવું છે? ખેતીની જમીન કે જ્યાં ખેતી જ થઈ રહી છે હાલમાં,
બાગાયત પાકની, જરાયત પાકની, રવિ પાક થાય છે, ખરીફ પાક થાય છે. ખેતીની જમીનમાં ઇકો સેન્સિટિવ ઝોન શા માટે? તમારે પર્યાવરણ જ બચાવવું હોય તો કાયદાના જાણકાર ભગાભાઈને મારો ત્રીજો પ્રશ્ન છે કે પર્યાવરણને નુકસાન કોણ કરે છે? પર્યાવરણને નુકસાન ભેડિયાવાળા કરે છે, સફેદ પથ્થરો કાઢવાની ખાણોવાળા નુકસાન કરે છે, હેવી મોટા કોમર્શિયલ રિસોર્ટોના બાંધકામો છે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે. આ સિવાય જંગલ ખાતાના મેળાપીપણામાં જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થાય છે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે. તો પર્યાવરણને બચાવવા માટે ખેતીની જમીન ઉપર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાના બદલે ભાજપની સરકાર દ્વારા ભગાભાઈના નેતૃત્વમાં એવો કાયદો કેમ નથી લાવવામાં આવતો કે ગીરના જંગલથી 40 કિલોમીટરની ચારે તરફની દિશામાં કોઈ પણ ભડિયું ચલાવી શકાશે નહીં? ગીરના જંગલના 40 કિલોમીટર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ સફેદ પથ્થરો કાઢી શકાશે નહીં. ગીરના જંગલના કોઈ પણ વિસ્તારોમાં 40 કિલોમીટર સુધી હેવી કોમર્શિયલ બાંધકામ થઈ શકશે નહીં. ગીરના જંગલના 40 કિલોમીટર વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થઈ શકશે નહીં. આવો કાયદો લાવી નાખો તો જે ગેરકાયદેસરની પ્રવૃત્તિ છે અથવા જે ભડિયા છે, સફેદ પથ્થરોની ખાણો છે એ બંધ થઈ જાય તો પ્રદૂષણ બંધ થઈ જવાનું છે. કેમ કે જ્યાં સફેદ પથ્થરની ખાણો છે એની સિવાય તો બધી જમીન ખેતીની જમીન છે, બધે તો ખેતી થઈ રહી છે, પશુપાલન થઈ રહ્યું છે. તો ખેતી અને પશુપાલનથી પર્યાવરણને નુકસાન થવાનું નથી. ઉલટાનું ખેતી હોય તો ખેતીની સાથે સાથે પશુપાલન પણ થશે, પશુપાલન થશે તો સિંહને પણ પોતાનો ખોરાક મળી રહેશે, એનાથી તો સિંહનું વધુ જતન થવાનું છે. તો આ ભગાભાઈ જેવા ભણેલા ગણેલા માણસો, કાયદાના નિષ્ણાંત જાણકાર માણસો, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરતાં પણ વધુ બુદ્ધિશાળી માનની ભગાભાઈ જેવા લોકોએ આગેવાની લઈ અને ખેડૂતોના હિતમાં ગીરના જંગલથી 40 કિલોમીટરની રેન્જમાં તમામ ભડિયા બંધ થઈ જાય, તમામ પથ્થરની ખાણો બંધ થઈ જાય, તમામ નદીઓ જે છે મોટી મોટી ગીરના જંગલમાંથી નીકળતી અને આજુબાજુના ગામની એ નદીઓમાંથી રેતી કાઢવાનું બંધ થઈ જાય અને ગેરકાયદેસરની બધી પ્રવૃત્તિઓ ઉપર સેન્સિટિવ ઝોન લાગુ પડી જાય એવી કોશિશ અને એવી આગેવાની ભગાભાઈએ લેવી જોઈએ. ખેતીની જમીન ઉપર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ ન થવો જોઈએ, પણ કાયદાના જાણકાર, નિષ્ણાંત, ક્રાંતિ કાયદા ગુરુ શ્રી ભગાભાઈ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એને મારા આટલા જ સવાલ છે કે પર્યાવરણને નુકસાન કોણ કરે છે? ખેતી કરે છે કે ભડિયા અને બેલાવાળા કરે છે? પર્યાવરણને નુકસાન અટકાવવા માટે ખેતીની જમીન ઉપર ઇકો સેન્સિટિવ ઝોન લાગવું જોઈએ કે ભડિયાવાળા ઉપર લાગવું જોઈએ, રેતી કાઢવાવાળા ઉપર? એ કાયદાના નિષ્ણાંત ભગાભાઈ જવાબ આપે એવી મારી આશા છે. જય કિસાન, જય ગુજરાત. હવે ગોપાલ ઇટાલિયાને આ કેમ કહેવું પડે છે? તેમના માટે પહેલા ભગા બારડે પણ એક સભાની અંદર ઇકોઝોન બાબતે કહ્યું હતું. જે તમામ નેતાઓ ઇકોઝોનનો વિરોધ કરી રહ્યા છે તેમને સવાલો કર્યા હતા. એટલે પહેલા ભગા બારડે જે સૌથી પહેલા વાત કરી હતી, જેમના પછી આ બધા લોકોએ જવાબ આપ્યા છે. એટલે ભગા બારડને પહેલા સાંભળી લઈએ. ખોટી વાતો લઈને ભ્રમિત કરીને લોકોને ગેરમાર્ગે દોરીને રાજનીતિની રાજકારણ કરવા નીકળ્યા છે. ત્યારે આવા લોકોને પણ જવાબ દેવાનો છે. ઇકો સેન્સિટિવ બાબતનો મુદ્દો લઈને નીકળ્યા, કઈ લેવા દેવા નથી, ખબર નથી, અભ્યાસ નથી, જાણતા નથી કાયદામાં શું જોગવાઈ, કાયદો ક્યારનો છે, ક્યારથી અમલવારી છે, કેટલા કિલોમીટરનો છે, કેટલા વર્ષથી એમાં જીવીએ છે, કાંઈ લેવા દેવાની. અને પ્રજાને રાજકારણ કરીને ગુમરાહ કરીને આવનારી ચૂંટણી હું લડવા નીકળું અને જીતી જાઉં, આવી પ્રવૃત્તિ કરીને નીકળનારા લોકોને પણ તમારે ને મારે જવાબ દેવા જવાનો છે. ભગાભાઈ બારડ સમય આવે ત્યારે જવાબ દેવાનો, સત્ય સાથે દેવાનો છે. અસત્ય ક્યારે સ્વીકાર્ય નથી, ક્યારે પણ નહીં. આવતીકાલે ચૂંટણી લડવા નીકળી હે અને 5 મત ઓછા મળે તો પદ ન મળે, પદ ધારાસભ્યનું પદ ન મળે, 5 મત ઓછા મળે તો પણ દીધેલી આબરૂની અંદર કોઈ બટ્ટો લાગે ને, એકવી વાતો કરીને ક્યારે મત માંગવા ગયા નથી, આવતીકાલે પણ નથી જવાના. હવે જે રીતે ગોપાલ ઇટાલિયાએ ભગા બારડને કાયદાના નિષ્ણાંત કહ્યા છે, તો શું ભગા બારડ આ કાયદો શીખી અને ફરી એક વખત પહેલા જે પોતાની વિચારધારા કોંગ્રેસ સાથે જોડાયેલી હતી, આંદોલન કરતા હતા, તે જ રીતે આ મુદ્દો ઉઠાવશે ભાજપમાં રહીને? કારણ કે અહીંયા ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. જે રીતે ગોપાલ ઇટાલિયા વાત કરી રહ્યા છે કે જ્યાં જમીન ઇકોઝોન કાયદો લાવવાનો છે, એટલે કે જે ભડિયા છે તેના ઉપર લાગવામાં નથી આવતો, પરંતુ ખેડૂતોની જે જમીન છે તેમના ઉપર લગાવવાની વાત છે. એટલે અહીંયા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. એટલે આખો કાયદો પહેલા ભગા બારડ સમજે, પછી લોકોને સમજાવવા નીકળે.
ગોપાલ ઇટાલિયાએ જે તીખા સવાલ કર્યા છે, એક સાથે ઝાટકણી કાઢી નાખી છે, તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.